સંવાદ ભાવનગરની કે જ્યાં એલઆરડીની લેખિત પરીક્ષામાં ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો। વિદ્યાનગર વિસ્તારની વિશુદ્ધાનંદ વિદ્યા મંદિરમાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ઝડપાયો છે। જે ઉમેદવાર હતો તે મોબાઈલ સાથે ઝડપાયો। ધાંગધ્રાના એક વિદ્યાર્થી પાસે મોબાઈલ હોવાનું ધ્યાને આવતા જ તેને બહાર કાઢવામાં આવ્યો છે। પરીક્ષા કેન્દ્ર પર 300 જેટલા ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા હતા। એલઆરડીની લેખિત પરીક્ષા ડીવાયએસપી અને એલસીબીએ સ્થળ પર પહોંચી ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરી છે। મોબાઈલ સાથે પકડાયેલા ઉમેદવાર સાથે કાનૂની કાર્યવાહી કરાશે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જે પાર્થ, એક ઉમેદવાર મોબાઈલ સાથે ઝડપાયો છે, શું વધારે વિગત? એલઆરડી ભરતી માટેની આજે પરીક્ષા યોજાઈ હતી। તેમાં ભાવનગરની વાત કરવામાં આવે તો કુલ 35 સેન્ટર ઉપર આજે પરીક્ષા યોજાઈ હતી। પરંતુ જે શહેરનો વિદ્યાનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં વિશુદ્ધાનંદ વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સંકુલ છે કે જ્યાં 300 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા। એ સમયે સુરેન્દ્રનગરના ધાંગધ્રાનો એક વિદ્યાર્થી હતો કે તેઓ મોબાઈલ સાથે પકડાયો હતો અને આ વાતની જાણ શાળા સંચાલકો તેમજ જે જવાબદાર વ્યક્તિઓ હતા તેમને થઈ હતી। ત્યારબાદ આ જે વિદ્યાર્થી છે તેમને બહાર સેન્ટર ઉપર લઈ લેવામાં આવ્યો હતો અને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સિટી ડીવાયએસપી તેમજ એલસીબી નો સ્ટાફ છે તેમના દ્વારા હાલ જે શાળા છે તેની અંદર ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રકારે વિદ્યાર્થી પકડાયો છે તેની પાસે એક મોબાઈલ હતો અને હાલ કોપી કેસ તેમજ અન્ય જે જાહેરનામાનો ભંગ હોય તે મુજબનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જી પાર્થ, માહિતી બદલ આભાર।